છેલ્લા 5-6 વર્ષથી આ જમીનમાં વાવેતર થાય તલનું, એમાં આનો ફર્સ્ટ નંબર છે. સારું રિઝલ્ટ નથી, ક્યાંય સુકારો નહીં કાંઈ, અને બૈઠિયા એકદમ ચોગઠમાં આવે અને બહુ એક ધારા ભરચક આવી જાય. હાઈટ આપણે તમે ખેડૂત મિત્રો જોઈ શકો, હાઈટ પણ સારામાં સારી થઈ છે. ગામમાં બીજા તલ હશે, એમાં નામાં તમને શું શું ફેર દેખાય છે, સારો નબળો જે હોય જણાવજો. બીજા તલ કરતા છે ને આને બૈઠિયામાં વધારો છે, સુકારો જરાય નથી, હાઈટમાં બહુ ઊંચો છે. આ જો તમે મારી નજર તમારી નજર સામે 4 ફૂટ જેવી તો હાઈટ થઈ જાય છે. બરાબર. તો ખેડૂત મિત્રો અત્યારે આપણે આખું ફિલ્ડ અત્યારે બતાવી દઈએ. પેલા એને કહીએ કે આપણે માનો કે બીજા ખેડૂતોને કોઈને ભલામણ કરવી હોય તો કરી શકાય કે આ તલની? હા, બીજા કોઈ ખેડૂત મિત્રોને લેવા હોય તો આ જ હોય. મારા અંદાજ પ્રમાણે તો આ જ હોવાય, કેમ કે આમાં તમારે બધી રીતે સારું છે. ઉપજમાં બધી રીતે સુકારાની કઈ ઉપાધિ જ નથી. બૂમ પડાવવાની તો બાકી તો શરૂઆત છે. અલ્યા ખબર નહીં કે તમનું હાલ મારું ગાડું હોજ પડે ખીસું ખાલી હવાર પડે ભરાઈ જતું બકા નોની હુની બાગ કે અમને